ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં સોલ્વ કરવાના છીએ ગુજસેટ કુમાર 2020 પેપર સેટનું પેપર નંબર 10. પણ સૌથી પહેલાં પોતાની જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જ્યાં અટકો છો ત્યાં સોલ્યુશન જોવાનું. બરાબર છે? ચાલો સીધા આગળ વધીએ. વાંચો પહેલો ક્વેશ્ચન. કોઈ પણ પદાર્થને ધન વિદ્યુતભારિત બનાવવા માટે બે પદાર્થો વચ્ચે જ્યારે કોઈ દ્રવ્યની હેરફેર થાય ત્યારે ઇલેક્ટ્રોન જ જઈ શકે છે. કેમ? કારણ કે ન્યુક્લિયસમાં પ્રોટોન તો અને ન્યુટ્રોન પ્રબળતાથી જકડાયેલા છે. એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. કોઈ પદાર્થને ધન બનાવવો હોય તો એને ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. એના ઉપરથી ઇલેક્ટ્રોનને શું કરવા પડે? દૂર કરવા પડે. ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1 મીટર લંબાઈની દોરીઓ વડે એક જ આધાર પરથી ગુરુત્વમુક્ત અવકાશમાં લટકાયેલ છે. તો બે ગોળાઓ વચ્ચેનું અંતર સમજો. તમને કહું, માની લો કે ગુરુત્વાકર્ષણ હોય અને બે ગોળાઓને લટકાયેલા હોય તો એ આમ હોય, બંને નીચે પડેલા હોય. પણ ગુરુત્વ મુક્ત એટલે વજન બળ લાગતું નથી. હવે તમને બંનેને ક્યુ ક્યુ વિદ્યુતભાર આપશો તો બંને અપાકર્ષણ કરશે અને અપાકર્ષણને કારણે બને એટલા દૂર જાય એટલે એક આમ ગોઠવાઈ જશે અને બીજો આમ ગોઠવાઈ જશે. કોઈ કહેશે ગુરુત્વાકર્ષણના કારણે આમ ના ગોઠવાય. હા, આમ ગોઠવાય, પણ ગુરુત્વાકર્ષણ હોત તો, ગુરુત્વાકર્ષણ તો છે નહીં, તો બને એટલા દૂર જાય તો આ લાઈન બંને દોરીઓ આમ 180 ખૂણો બનાવશે. તો આ 1 મીટર, આ 1 મીટર, તો હવે ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું? 2 મીટર. ખરું? 3. પાણીના વરાળ સ્વરૂપે તેના કોઈ એક અણુની વિદ્યુત ડાયપોલ આપેલી છે, વિદ્યુત ડાયપોલ આપી છે, તો તેના ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું? ચાલો, પાણીના વરાળના સ્વરૂપમાં કોઈ એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ઇન્ટુ 2A. મારે એ નક્કી કરવું પડશે, મારે અંતર નક્કી કરવાનું છે, 2A શોધવાનું છે. તો 2A બરાબર P અપોન, સારો MCQ છે, P અપોન Q. હવે P, Q કેટલું? અણુ છે કોનો? પાણીનો અણુ. અને પાણીના અણુમાં આપણે જાણીએ છીએ H2O, આમાં 2 પ્રોટોન હોય, આમાં 8 પ્રોટોન, એટલે ટોટલ 10 E જેટલો ધન વિદ્યુતભાર અને 10 E જેટલો ઋણ વિદ્યુતભાર. ખરું કે નહીં? ખબર પડે છે? તો અહીંયા આપણે મૂકી શકીએ કેટલો વિદ્યુતભાર? 10 E મૂકી દઈએ. ઓકે, P કેટલું છે? 6.4 ગુણ્યા 10 - 23. 10 E કેટલું લેવાનું છે? 1.6 ગુણ્યા 10 - 19. આ થશે 4 ગુણ્યા 10 - 18 એટલે -12 થયા. ઓકે, 10 - 12. આને લખાય 0. કેમલા છોકરાઓ જવાબ ન આવ્યો? અહીંયા છે ને એક વસ્તુ મને આઈડિયા આવી ગયો. અહીંયા લોચો શું કર્યો હશે આ તમને સમજાવો કે વાસ્તવમાં બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ગણવાનું છે ને, તો એક ઉપર પ્લસ કી વિદ્યુતભાર અને બીજા ઉપર માઇનસ ઈ લીધો છે. ખરું? અહીંયા અણુ શબ્દ વાપરેલો છે. હવે એની આજુબાજુ ગોઠવાયેલા હોય આમ તો, એટલે ટેકનિકલી તો આ યોગ્ય નથી, પણ જો તમે અહીંયા 10 નહીં લો તો અહીંયા આવી જશે આ કોણ 10 ની 11 ઘાત, 10 ની -11 એટલે 0.4 ગુણ્યા 10 ની -10 મીટર લખાય તો 0.4 એંગસ્ટ્રોમ આવી જાય. ખરું? એટલે અણુકીય કીધું છે તો આપણે અહીંયા 10 E નહીં લેવાનું જો આ આન્સર સેટ કરવો હોય તો. બાકી અણુ પર જેટલો ધન હોય એટલો ઋણ લઈ શકાય. 4. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓને વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહક તારથી એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. સપાટી પરના વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે E1 અને E2 હોય તો બે ગોળાઓને જ્યારે સંપર્કમાં લાવો ને તો એમના સ્થિતિમાન સરખા થઈ જાય. સ્થિતિમાન કેવા થઈ જાય? સરખા. તો પછી V બરાબર સૂત્ર બની ગયા છે ER. ખરું? તો અહીંયા મૂકીએ E1 R1 બરાબર અહીંયા E2 R2. ઓકે, તો E1 અપોન E2 જો સ્થિતિમાન સરખા થઈ જશે, સંપર્કમાં છે, તો E1 અપોન E2 બરાબર R1 અપોન R2 અપોન R1. ક્યાં છે? R2 અપોન R1. 5. ખાલી જગ્યા અણુ ધ્રુવીય નથી, અધ્રુવીય નથી તો કોણ આવશે? HCl જે ધ્રુવીય છે. 6. એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુતભારિત કરી બેટરીથી અલગ કરી દીધું છે.
તમે સમજો આ કેપેસિટર છે એને પહેલાં બેટરીથી આપણે વિદ્યુત ભારિત કર્યું એટલે એના ઉપર જે વિદ્યુત ભાર આવવાનો હતો એ આવી ગયો. હવે તમે બેટરી કાઢી નાખો છો તો વિદ્યુત ભાર કદાપી બદલાય નહીં. વિદ્યુત ભાર હવે બદલાશે નહીં. ખરું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આના બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હતું? V બરાબર ED. તમે બે પ્લેટો વચ્ચેનું અંતર વધારશો તો સ્થિતિમાન વધે છે. વિદ્યુત ભાર કેવો રહે? અચળ રહે. V કેવું થાય? વધે છે. અને કેપેસિટન્સની વાત કરીએ તો C બરાબર ε0A/d. બે પ્લેટો વચ્ચેનું અંતર વધશે તો કેપેસિટન્સ ઘટે છે. અચળ રહે, વધે, ઘટે. ક્યાં છે? આવો આન્સર આપણને મળી જશે ડીમાં. 7. ધાતુઓ માટે તાપમાન અને અવરોધકતાનો સંબંધ દર્શાવતું સૂત્ર ρ બરાબર m/ne² ટાઉ આપણને આવડે. અરે અવરોધકતા અને તાપમાન કીધું છે ને, સોરી ભાઈ, મારાથી ભૂલ થઈ, ઉતાવળમાં થઈ ગઈ. અવરોધકતા અને તાપમાન કીધું છે તો પછી આપણે જવાબ આ લખવું પડશે. આપણે આ જવાબ લખવું પડશે. અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. બરાબર છે? ચાલો નેક્સ્ટ. વાહકનો અવરોધ કોના પર આધાર રાખે છે? અવરોધ R બરાબર ρL/A. એક તો પરિમાણ પર આધાર રાખે, દ્રવ્યની જાત પર પણ આધાર રાખે અને તાપમાન પર પણ આધાર રાખે. એટલે બધા ઉપર આધાર રાખે છે. યાદ રાખવાનું, થિયોરિટિકલ ક્વેશ્ચન છે. 9. એક વાહકને આટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે, E આપેલું છે, પ્રવાહ ઘનતા આપેલી છે 3, તો અવરોધકતા આપણે ભણી ગયા છે E બરાબર ρJ. E એટલે વિદ્યુત ક્ષેત્ર, ρ એટલે અવરોધકતા અને J એટલે પ્રવાહ ઘનતા. તમારે અવરોધકતા શોધવાની છે તો E/J. E કેટલું છે? 15 × 10⁻6 છેદમાં 3. તો આ થઈ જશે 5 × 10⁻6. ક્યાં છે આપણે આવો આન્સર? બીમાં. 10. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ I વહે છે તથા તેનું કેન્દ્ર O પર રહે છે તેમ XY સમતલમાં છે. આ વર્તુળાકાર લૂપનું વલણ, ભાઈ અહીંયા પ્રવાહ આમ વહે છે તો તમે એક વસ્તુ સમજો, અહીંયાથી કોઈ ખંડ વિચારો કે જેમાં પ્રવાહ આમ જાય તો એની એક્ઝેક્ટનો સામેનો ખંડ વિચારશો કે જેમાં પ્રવાહ આમ જાય. તો જો બંનેમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં કહેવાય, સામસામેના ખંડમાં. અને જ્યારે વિરુદ્ધ દિશામાં હોય ને તો બંને એકબીજાને અપા કરશે. આ આમ જાય, આ આમ જાય, એટલે રિંગ શું થશે? પ્રસરશે, એની ખુલશે આંટો. ખરું? 11. આ ત્રિજ્યાની વિદ્યુત પ્રવાહ આધારિત લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે તો એની ચુંબકીય ચાક માત્રા. ભાઈ ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર શું? નિયા. આંટો 1 લઈ લઈએ તો IA. ખરું? I અને આની જગ્યાએ મૂકી દઉં πr². પણ I કેટલું આપણને ખબર નથી. તો એક કામ કરીએ, લૂપના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર μ0NI/2r આંટો 1 લીધો છે. પ્રવાહને કરતા બનાવી દો તો અહીંયા થઈ જશે 2br/μ0. આ વેલ્યુ અહીં મૂકી દઈએ તો 2br/μ0 × πr². ક્યાં છે આવું? એટલે અહીંયા 2b πr ની 3 થઈ જશે તો અહીંયા μ0. ક્યાં છે આવું? તો આ છે બીમાં. 12. એક ઓરડામાં 6.5 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. ભાઈ બી કેટલું આપ્યું છે? 6.5 ગોસ. એને ટેસ્લામાં ફેરવીએ તો ×10⁻⁴ ટેસ્લા. એક ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભાર તરીકે આપણને ઇલેક્ટ્રોન આપેલો છે અને આટલા વેગથી ગતિ કરે છે 4.8 × 10⁻⁶ મીટર/સેકન્ડ. તો ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ભ્રમણની આવૃત્તિનું સૂત્ર આપણને આવડવું જોઈએ. આવૃત્તિ બરાબર qb/2πm. આવૃત્તિનું સૂત્ર શું? Q વિદ્યુતભાર, જેનું દળ m છે, B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતો હોય તો એની આવૃત્તિનું સૂત્ર qb/2πm. ચલો, Q તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન. 1.6 × 10⁻19. ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે 6.5 × 10⁻⁴ 2π. દળ કેટલું છે ઇલેક્ટ્રોનનું? 9.1 × 10⁻31. આને સાદુરૂપ આપી દઈએ તો શું થાય? 1.6 × 6.5 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1 0.182 ગુણ્યા 10 આ 31 12 એટલે અહીંયા 8 થશે. અને 2 મીંડા કાપી નાખો, મેગામાં લાવવું હોય તો 18.2 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ અને મેગા હર્ટ્ઝ કહી શકો. ક્યાં છે આવું? તો આપણો જવાબ આવી જશે બી.
એક ચુંબકનું ધ્રુવમાન, ભાઈ ધ્રુવમાનને આપણે પી પણ કહી શકીએ અથવા ચુંબકીય ભાર કહી શકીએ, જે છે 5 એમ્પિયર મીટર. તેની લંબાઈ આપી છે જેને આપણે 2L કહીએ છીએ, 10 સેન્ટીમીટર, 0.1 મીટર. તો ચાક માત્રા ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ QM ઇન્ટુ 2L અથવા P ઇન્ટુ 2L. આ 5 છે, આ 0.1 છે, એટલે ગુણાકાર કેટલો હશે? 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર. ક્યાં છે આન્સર? તો આપણને મળી જશે A. 14. અણુઓ કે પરમાણુઓમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ ગતિને કારણે છે? આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પૃથ્વીની જેમ ફરે છે સૂર્યની આજુબાજુ. જે રીતે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, કક્ષીય પણ ફરે છે અને સ્પિન પણ ફરે છે, એ રીતે ઇલેક્ટ્રોન પણ ન્યુક્લિયસની આજુબાજુ કક્ષીય પણ ફરે, સ્પિન પણ ફરે છે. ખરું? એક એસી જનરેટરમાં T બરાબર 0 સમયે વોલ્ટેજ મહત્તમ છે. એસી છે એટલે વોલ્ટેજનું સૂત્ર આપણે બે લઈ શકીએ, V બરાબર VM sin ઓમેગા ટી અથવા cos ઓમેગા ટી. પણ 0 સમયે મહત્તમ છે, મહત્તમ તો આપણે અહીંયા લેવું પડશે cos ઓમેગા ટી. યાદ રાખો, 0 સમયે મહત્તમ છે એટલે આ થશે. તો કેટલા લઘુત્તમ સમયમાં ઘટીને શૂન્ય થાય? ભાઈ આને શૂન્ય કરવું હોય તો cos ઓમેગા ટીને 0 કરવો પડે. તો ઓમેગા ટી કેટલું થશે? π/2. તો ટી બરાબર તમને મળી જશે π/2 ઓમેગા. વેર ઇઝ ધેટ આન્સર? ઇટ ઇઝ ઇન A. 16. 100 આંટાવાળા ગુચલામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતા એક આંટા સાથે સંકળાતું ફ્લક્સ આટલું છે. તો ઉર્જા કેટલી? સમજો, ઉર્જાનું સૂત્ર શું લખી છે? 1/2 Li². પણ L એટલે ફ્લક્સમાં થતો ફ્લક્સ, સંકળાયેલું ફ્લક્સ પ્રતિ એકમ વિદ્યુત પ્રવાહ. પણ યાદ રાખજો, અહીંયા ફાઈ કુલ ફ્લક્સ નથી, એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે. તો જો n આંટા હોય તો મારે અહીંયા n મૂકવું પડે. તો અહીંયા 1/2 n phi/i ઇન્ટુ i². એક i ઉડી જશે તો 1/2 n phi ઇન્ટુ i. હવે કિંમત મૂકી દઈએ તો 1/2 આંટા કેટલા? 100. ફ્લક્સ કેટલું છે? 5 × 10⁻³ અને પ્રવાહ છે 2. 2 કેન્સલ, 0.5 જૂલ આન્સર આવી જાય. ખરું? 17. 0.3 અન્યોન્ય પ્રેરકત્વ ધરાવતા પરિપથમાં એક ગુંચલામાં આ એમ આપેલો છે. 0.01 સેકન્ડમાં પ્રવાહ 10 એમ્પિયરથી 40 એમ્પિયર થાય છે. તો EMF. EMFનું સૂત્ર આપણે ભણી ગયા છે, M ઇન્ટુ ΔI/ΔT, ઋણ ચિહ્ન અવગણતા. આ અન્યોન્ય પ્રેરકત્વ 0.3. પ્રવાહમાં થતો ફેરફાર 10માંથી 40 થયો પ્રવાહ એટલે ફેરફાર 30 થયો અને અહીંયા 0.01. એક કામ કરીએ તો આ થશે ઉપર શું? 9. એક 0 અહીંયા આપી દો તો 9 ભાગ્યા 0.01 એટલે આ કેટલું થશે? 900 વોલ્ટ. ક્યાં છે આવો આન્સર? ઓ, ધેટ ઇઝ ઇન B. 18. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય એટલે કળા તફાવત કેટલો? 0. તો વોલ્ટેજ સાથે સમાન કળામાં હોય. 19. એક એસી પરિપથમાં તાત્ક્ષણિક વોલ્ટેજનું મૂલ્ય મહત્તમ હોય ત્યારે પ્રવાહ પણ મહત્તમ બને છે. યાદ રાખો, વોલ્ટેજ અને પ્રવાહ એક સાથે મહત્તમ બન્યા એટલે કળા તફાવત કેટલો? 0. કળા તફાવત 0 હોય તો પરિપથમાં માત્ર અવરોધ હોય, પરિપથમાં માત્ર અવરોધ હોય અથવા LCR ત્રણેય હોય પણ અનુનાદ થતો હોય. યાદ રાખજો, આવૃત્તિ અનુનાદી આવૃત્તિ હોય તો શક્ય છે, પણ અત્યારે માત્ર અવરોધ આવશે. આદર્શ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગુંચલાનો પ્રવાહ IP, ગૌણ ગુંચલાનો IS. પ્રાથમિકનો વોલ્ટેજ VP અને VS છે. તો ભાઈ આદર્શ ટ્રાન્સફોર્મર છે, આદર્શ એટલે હું તો એક જ સૂત્ર જાણું કે પ્રાઇમરીનો પાવર બરાબર સેકન્ડરીનો પાવર. પાવરનું સૂત્ર છે VI, તો VI. પણ અહીંયા પ્રાઇમરી, અહીંયા સેકન્ડરી, બંને પ્રવાહ સરખા હોય એટલે આપણને જવાબ મળી જશે કયો? A. 21. એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, જો આ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો છે, તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ. તરંગ સદિશ એટલે K કહેવાય, આપેલો છે. કોણીય આવૃત્તિ એટલે ઓમેગા આપેલી છે. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આગલા કોક પેપરમાં આ MCQ હતો જ, એમાં પણ ભૂલ હતી, અહીંયા પણ ભૂલ છે, કોપી પેસ્ટ કરેલું છે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર E0/c. કંપ વિસ્તાર જોઈતો હોય તો 120/3 × 10⁸. આ થશે 4 × 10⁻7. આ 4 થશે ને 1 મિનિટ આપી દઉં છું તો અહીંયા આટલા ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? B બરાબર B0 sin kx
માઇનસ ઓમેગા ટી. હવે અહીંયા માઇનસ આવે કે પ્લસ આવે એ માટે અહીંયા એ લોકોએ કહેવું જોયું હતું કે તરંગ ધન એક્સ દિશામાં જાય છે કે ઋણ એક્સ દિશામાં જાય છે. જો ધન એક્સ દિશામાં જાત તો માઇનસ આવે, ઋણ એક્સ દિશામાં જાત તો પ્લસ આવે. એટલે અહીંયા આપણે એટલું આપણને ખબર હોવી જોઈએ. આપણે અત્યારે ધન એક્સ દિશામાં પ્રસર કરવાનું ચાલુ રાખીએ. ઓકે, તો અહીંયા માઇનસ આવશે. હવે કઈ દિશામાં? ભાઈ માની લો કે તરંગનો વેગ છે એ એક્સ દિશામાં છે, એના વિદ્યુત ક્ષેત્રના સદિશો છે એ વાય દિશામાં છે, તો પછી એના ચુંબકીય ક્ષેત્રના સદિશો કે દિશામાં આવે. એટલે અહીંયા કે કેપ મૂકવું પડે, પણ એવું પણ આપણને અહીંયા કીધું નથી અને દિશાઓ પણ આપેલી છે, એટલે થોડીક ટેકનિકલી ભૂલ કહેવાય. તો 4 × 10⁻⁷ ખરો. તમે બીજું એક લોજિક એ લગાવી શકો કે ભાઈ અહીંયા એક્સ દિશામાં પ્રસરણ છે એટલે પેલા બે વાય અને ઝેડ દિશામાં હશે, ખરું કે નહીં? પણ કોણ વાય કોણ ઝેડ એ યોગ્ય નથી, કારણ કે ધન ઝેડ ઋણ ઝેડ હોઈ શકે છે. કે એટલે 1.047 એક્સ માઇનસ ઓમેગા કેટલું છે? 3.14 × 10⁸ ઇન્ટુ ટી, આટલા કે ટેસ્લા. આવો જવાબ ક્યાં હોય તો લખી નાખવાનો. તો જે આપણને દેખાય છે સામાં, સામાં દેખાય છે સીમાં. હવે જો તરંગ ઋણ ઝેડ દિશામાં જાત ને તો આ બી, ઋણ એક્સ દિશામાં જાત ને તો આ બી જવાબ આવતો. ક્રિકેટની રમતમાં બોલરે નાખેલા દડાની ઝડપ માપવા માટે માઇક્રોવેવ વપરાય. યાદ રાખો, રડાર સિસ્ટમ સ્પીડ માપવાની છે, કોઈનું પોઝિશન માપવાની છે, જ્યાં ચોકસાઈનું માપન કરવામાં આવશે ત્યાં માઇક્રોવેવનો યુઝ કરવામાં આવે. 23 1.5 વક્રી ભવનાંકવાળા એક પાતળા લેન્સનો હવામાં પાવર -5 ડાયોપ્ટર છે. ભાઈ પાવર એટલે કોણ? 1/f. અને આ સૂત્ર આપણે જાણીએ છીએ, 1/f બરાબર n2 - n1/n1 1/r1 - 1/r2. ખરું. હવે પહેલાં બધી વાતો કરીએ હવામાં. તો હવામાં પાવર PA બરાબર 1/f એ લેન્સનો પકડી વળાંક કેટલો છે? 1.5. બહારનું માધ્યમ હવા લઈ લઈએ 1, અને આ જે છે એ તો એનું એ જ. ચાલો આવું જ રાખો, બરાબર છે. અને હવે 1.6 વક્રી ભવનાંકવાળા પ્રવાહીમાં ગણવાનું છે, તો લિક્વિડ, તો 1 લિક્વિડ થશે. તો અહીંયા 1.5, બહારનું માધ્યમ કોણ? લિક્વિડ, એટલે 1.6 છેદમાં 1.6. આ જે છે એ તો એનું એ જ રહેવાનું છે. તો ચાલો અહીંયાથી પાવર લિક્વિડનો જોઈએ છે, લિક્વિડ છેદમાં એર, લિક્વિડ છેદમાં એર. ચાલો આ શું થશે? આ શું થશે? 0.1 માઇનસ 0.1 ભાગ્યા 1.6. અને આ તો આ બધે નીકળી જશે, એટલે લેતો નથી. આના ભાગ્યા આ કરવાનું ને, પાવર છે બરાબર છે, એટલે આના ભાગ્યા આ કરવું પડશે, આના ભાગ્યા. તો PL એટલે આ થયું, અને આ થશે તમારું કેટલું? 0.5/1. ખરું. ચાલો તો અહીંયા -0.1/1.6 × 0.5, એટલે આ કેટલું આવી ગયું? -1/1.6 PL, અને આ PA. મારાથી ભૂલ તો નહીં થતી ને ક્યાંય? -1.6, અને આ કેટલો છે? 5 -5 डायोप्टर. ओ बाप रे, मैंने कहाँ भूल कर दी? पावर शब्द वापर्યો છે, સહી है. ફરી એકવાર જોઈ લઈએ. 1/f બરાબર n2 - n1/r. 1.5 હવામાં 1 સહી है. PL 1.5 - 1.6 ભાગ્યા 1.6. તો PL શું થશે? -0.1 1.6 સહી है. આ PL શું થશે? 0.5, એટલે આ નીચે આવશે. પાવર શબ્દ વાપર્યો છે તો યોગ્ય છે બધું. -0.1 1.6. આ તો આન્સર જ નથી આવતો. 5/1.6 આવે છે બચ્ચાઓ. કેન્દ્ર લંબાઈ શોધીને કરી શકીએ. પાવર છે તો પાવરમાં જવાબ આવી જવો જોઈએ.
ફરી એકવાર હું ચેક કરું. પાવર ઇઝ ઇક્વલ ટુ 1/f. એરમાં પાવર PA બરાબર 1.5 -1/1 1/R1 -1/R2. ઓકે, સહી है. આને કહીએ 0.5. સહી अपॉन 1. લિક્વિડમાં પાવર છે તો 1.5 - 1.6 अपॉन 1.6. તો આ તમારું થઈ જશે -0.1 अपॉन 1.6 એટલે 1/16 થઈ જશે. ખરું? અને એરમાં 0.5 છે મારા ખ્યાલથી. તો અહીંયા અહીંયા 8 આવશે ને, સોરી મારાથી ભૂલ થઈ ને, અહીંયા 1.5 મેં કંઈક કરી નાખ્યું, અહીંયા કંઈક થોડીક ભૂલ છે, છતાં પણ આન્સર એ નહીં આવે, છતાં પણ આન્સરમાં થોડોક લોચો છે, ભૂલ છે કંઈક. અહીંયા ભૂલ છે ને. ઓકે, તો આ શું થશે? આ શું થશે? લગભગ આ નીચે આવશે તો નીચે 8 થઈ જશે, 0.8. એટલે આ તમારું થઈ જશે -1/8. ઓકે, આવું થયું. હવે PL બરાબર -PA/8. PA તમને આપેલું છે 5/8. ઓકે, આવી ગયો. પણ આ -5 છે, 0.625 થશે. મારામાં પેલી મેં ભૂલ કરી દીધી હતી. કઈ ભૂલ કરી દીધી હતી? યાદ આવ્યું તો બધાને? મેં અહીંયા ભૂલ કરી દીધેલી. 1.6 ગુણ્યા મેં 0.5 નતા લીધા, તો 5/8 0.625. સહી है, सही है, सही है. 24. એક પારદર્શક પ્લાસ્ટિક બેગ હવામાં ભરતા તે અંતર્ગો લેન્સ બને છે. હવે પાણીમાં ડુબાડતા તે સંપૂર્ણ શાના તરીકે વર્તે? સમજો એક વસ્તુ, પ્લાસ્ટિકની બેગ હવામાં શાના તરીકે વર્તી હતી? અપસારી લેન્સ. ખરું? અને હવે તમે એને પાણીમાં ડુબાડો છો તો યાદ રાખો, હવામાં જો અંતર્ગો લેન્સ હોય તો એનો મતલબ શું થયો કે એનો વક્રી ગુણાંક હવા કરતાં બી ઓછો હશે. હવે તમે એને પાણીમાં ડુબાડો છો તો શાના તરીકે વધશે? એના કરતાં વધારે વક્રી ગુણાંક હશે. ખરું કે નહીં? તો અહીંયા ધ્યાન રાખજો, હું અહીંયા સમજાવું તમને. એક લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ લઈ લો તો n - n એર अपॉन n એર, આ જે હોય એ, પણ આ તમારી કેન્દ્ર લંબાઈ થશે માઇનસમાં આવશે. પણ હવે તમે એને પાણીમાં ડુબાડી દો છો, બરોબર કે નહીં? તો એનો વક્રી ભવનાંક શું થઈ જશે? અહીંયા શું જવાબ આવવો જોઈએ? એક પારદર્શક પ્લાસ્ટિક બેગમાં હવા ભરતા તે અંતર્ગો લેન્સ તરીકે વર્તે છે. ઓલરેડી બહારનું માધ્યમ કેવું છે એના કરતાં ઘટ્ટ છે એવું પકડીને ચાલીએ ને. ઓકે, હવે પ્લાસ્ટિક બેગમાં હવામાં ભરતા આ થોડુંક યોગ્ય નથી લાગતું મને. ઉભા રહો, ચેક કરીએ ફરી એકવાર સૂત્ર દ્વારા કિંમતો મૂકી અને ચેક કરવામાં આવશે. આ જૂનો MCQ છે પણ થોડોક ચેન્જ કરી નાખ્યો છે એમણે. તો અહીંયા કેન્દ્ર લંબાઈનું સૂત્ર n2 - n1 अपॉन n1 1/R1 -1/R2. અહીંયા શરૂઆતમાં એ હવામાં છે તો હવાનું માધ્યમ કરતાં લેન્સનો વક્રી ગુણાંક ઓછો. આ તમને અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. પ્લાસ્ટિકની બેગ કેવી છે આપણને ખબર પડી જાય કે પ્લાસ્ટિકની બેગમાં તમે આ રીતે ભરો છો કે પછી આ રીતે ભરો છો. ખરું? તો અહીંયા પ્લાસ્ટિકના બેગનો વક્રી ભવનાંક વિશે થોડોક સંદેહ છે, હવા કરતાં વધારે છે કે ઓછું છે, તો સપાટી આ રીતની છે, આ થોડોક પ્રશ્ન થઈ શકે. તો અહીંયા હું એવું પકડીને ચાલું કે એનો વક્રી ભવનાંક હવા કરતાં ઓછો છે, તો પછી એ તો પાણી કરતાં પણ ઓછો હશે, તો પણ એ અપસારી લેન્સ તરીકે જ વર્તે. ખરું કે નહીં? પણ આપણે એવું પકડીને ચાલીએ કે ચાલો એનો વક્રી ભવનાંક વધારે જ હતો અને આ વસ્તુ માઇનસમાં આવતી હતી. આ શામાં આવતી હતી? માઇનસમાં. કારણ કે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે તો આ સાદુરૂપ માઇનસમાં આવે. પણ હવે તમે બહારના માધ્યમનો વક્રી ભવનાંક જો એના કરતાં વધારે લઈ લેશો, અહીંયા લોચો જ છે કંઈક. જો વક્રી ભવનાંક વધારે લઈ લેશો તો વાંધો નથી, પણ ઓછો હશે તો અહીંયા માઇનસ અને આ માઇનસ એટલે બંને પછી પ્લસ થઈ જશે અને એ સંજોગોમાં પછી આ અભિસારી લેન્સ તરીકે વર્તે. ખરું? પણ અત્યારે તો હું એવું જવાબ કે તમને અહીંયા માહિતી થોડીક અધૂરી કહેવાય કે જે પેલી પ્લાસ્ટિકની બેગ છે એનો શેપ કેવો છે એવું પણ તમને કહેવું જોઈએ. ધ્યાન રાખજો દરેક જણને. 25. એક કૂવાની ઊંડાઈ 11 મીટર છે. જો કૂવો સંપૂર્ણ ભરેલો હોય અને પાણીનો વક્રી ભવનાંક 1.33 હોય તો ઉપરથી શિરોલંબ જોતા તળિયું કેટલું ઊંચું આવેલું દેખાશે?
ભાઈ તળિયું ક્યાં છે? તળિયું અહીંયા છે, જેની સાચી ઊંડાઈ આપેલી છે HO 11 મીટર. પણ તમે જ્યારે ઉપર દ્રષ્ટિ રાખીને જોશો તો તળિયું તમને અહીં દેખાશે, જે તમને આભાસી ઊંડાઈ દેખાશે HI. તો આપણને સૂત્ર ખબર છે HI/HO બરાબર N એર અપોન N વોટર. HI આ કેટલું છે? 11. હવાનો વક્રીભવનાંક 1 અને પાણીનો 1.33. તો આ થશે તમારું 11/1.33. 11/1.33 કેટલું આવે છે? 8.27 મીટર. પણ તમને એવું નથી પૂછ્યું કેટલી ઊંડાઈ એ દેખાશે, કેટલું ઊંચે આવેલું દેખાશે. એટલે ડેલ્ટા H ગણવાનું છે. તો ટોટલ 11 મીટર હતું, એમાંથી 8.27 બાદબાકી કરી નાખશો, 2.73 મીટર ઊંચે આવેલું દેખાશે. ખરું? 26. એક જ તરંગઅગ્ર પર એકબીજાથી x અંતરે આવેલા કણો વચ્ચે કળા તફાવત ઓલવેઝ શૂન્ય. યાદ રાખો, કળા તફાવતની વ્યાખ્યા શું ભણ્યા હતા? સમાન કળા ધરાવતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને આપણે તરંગઅગ્ર કહીએ છીએ. હવે તરંગઅગ્ર પર કળા સમાન જ હોય તો ગમે તેટલા અંતરે આવેલા કણો વચ્ચે પણ કળા તફાવત શૂન્ય જ હોય. 27. યંગના પ્રયોગમાં બે સમાંતર સીટો માટે એકની પાસે ખૂબ જ પાતળી પારદર્શક કાચની તકતી ગોઠવવામાં આવે તો વ્યતિકરણ શલાકાઓમાં શું ફેર પડે? ધ્યાન રાખજો, બે અહીંયા સ્લીટ્સ હતી, એ પડદાના મધ્ય બિંદુ પર અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા બનાવતી હતી. કેમ મધ્યસ્થ બનાવતી હતી? કારણ કે અહીંયા કળા તફાવત શું થતો હતો? પદ તફાવત ને કળા તફાવત શું થતો હતો? 0. પણ હવે તમે કોઈ એક કિરણના માર્ગમાં એક સ્લીટ મૂકી દો છો તો પછી આ કિરણ અહીંથી અહીં સુધી એક સમય આવશે, અહીંથી અહીં સુધી સરખું અંતર કાપે છે, પણ આને અહીંયા અંતર કાપતા થોડોક વધારે વાર લાગશે અને આને ઓછો સમય લાગશે. એટલે જો તમે એક કિરણના માર્ગમાં પ્લેટ મૂકી દો તો બંને એક સાથે અહીંયા નહીં પહોંચે, અને નહીં પહોંચે તો અહીંયા પદ તફાવત રેખીય પદ સરખો છે, પ્રકાશીય પદ સરખો નથી, એટલે પદ તફાવત શૂન્ય નહીં થાય તો પછી અહીંયા મધ્યસ્થ ના મળે. તો મધ્યસ્થ ક્યાં મળે? જ્યાં પદ તફાવત શૂન્ય થાય. તો જેને વધારે સમય લાગે છે આપણે એને ઓછું અંતર કપાવડાવીએ અને આને વધારે કપાવડાવીએ તો મધ્યસ્થ તમારી ખસીને થોડીક ઉપર જતી રહેશે, અને આ ખસશે તો બધાને ખસાડશે, માટે બધી જ શલાકાઓનું સ્થાનાંતરણ થશે. ખબર પડી? ચાલો. 28. એક સ્લીટથી તથા ફ્રોનહોફર વિવર્તનમાં પહોળાઈ, બે સ્લીટની પહોળાઈને d લઈ લઈએ, 0.01 સેન્ટીમીટર, આને કહીએ 10⁻⁴ મીટર. આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે 6000 એંગસ્ટ્રોમ, આને લખાય 6 × 10⁻⁷ મીટર. દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ રેખાથી કોણીય અંતર. ભાઈ અધિકતમ શબ્દ વાપર્યો છે એટલે આપણે સૂત્ર વાપરીએ. અધિકતમ માટે d sin θ બરાબર કયું સૂત્ર? 2m+1 λ/2. તમને કીધું છે દ્વિતીય અધિકતમ એટલે અહીંયા 2 મૂકવાના, તો 2 દુ 4 ને 1 5, 5 λ/2. અને કોણીય અંતર એટલે તમારે સાઇન થીટાની જગ્યાએ એપ્રોક્સિમેટલી થીટા મૂકી દઈએ. સાઇન થીટાની જગ્યાએ એપ્રોક્સિમેટલી શું મૂકી દઈએ? થીટા. ખૂણા ઘણા નાના હોવાથી અહીંયા થીટા. તો ચાલો થીટાને કરતા બનાવી દઈએ તો શું થશે? 5 λ/2d. 5 લેમડા કેટલું છે? 6 × 10⁻⁷ 2, અને d કેટલું છે? 10⁻⁴. તો આ થશે 30 એટલે 15 × 10⁻3, 0.015. આ જવાબ આપણો આવી જાય. નેક્સ્ટ 29. એક ફોટો સેલમાં ઉત્સર્જક પર 400 નેનોમીટર તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે તો મહત્તમ ગતિ ઉર્જા આટલી મળે છે. તો ઉત્સર્જક માટે વર્ક ફંક્શન આપણે ભણી ગયા છીએ કે ગતિ ઉર્જા બરાબર આપાત ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. કે બરાબર આપાત ઉર્જા આ કેટલી? hc અપોન તરંગ લંબાઈ છે તો hc અપોન લેમડા લખીએ અહીંયા, hc અપોન લેમડા માઇનસ φ0. મારે φ0 ગણવાનું છે વર્ક ફંક્શન, તો hc અપોન લેમડા માઇનસ કે થઈ જશે ને, અને આ બાજુ લઈ લઈએ. ચાલો hc એટલે કેટલું લેવાનું છે? 1240 EV નેનોમીટર. EV નેનોમીટર એટલે ગુણ્યા 10⁻⁹ કરવી પડશે છેદમાં તરંગ લંબાઈ કેટલી છે? 400 નેનોમીટર, 4 × 10⁻⁷. ખરું? માઇનસ ગતિ ઉર્જા કેટલી છે? 1.68 EV. તો અહીંયા આ નીકળી જશે 3.1. જો આ ચારે તો અહીંયા થશે 310 થઈ જાય ને,
અને અહીંયા -2 અહીં કટ થશે, -1.68. તો અહીંયા જવાબ આવશે 1.42 જવાબ આવવો જોઈએ. 3.1 -1.68 કેટલો જવાબ આવશે? 1.42. 30. એક ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ધાતુનું વર્ક ફંક્શન આપેલું છે. ભાઈ વર્ક ફંક્શન કેટલું છે? 3.5 eV. સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યો છે V0 -1.2 વોલ્ટ. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને છે. તો ફોટોનની ઉર્જા કેટલી? આપણે એક સૂત્ર જાણીએ છીએ કે V0E બરાબર આપાત ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. તો કુલ ઉર્જા બરાબર V0E + 5. V0 1.2 ઋણ ચિહ્ન અવગણતા, કારણ કે સ્ટોપિંગમાં લઈ જ લીધું છે આપણે. EV પ્લસ આ કેટલું છે? 3.5 EV. તો આપાત ઉર્જા કેટલી થશે? 4.7 EV. આપાત ફોટોનની ઉર્જા 4.7 EV થાય. 31. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ V0 વર્સિસ આવૃત્તિના આલેખનો ઢાળ. ભાઈ આનો ઢાળ શું આપે છે? H/E. આપણે ભણી ગયા છીએ V0E બરાબર hc/λ-5, અથવા તો h ન્યુ લખશો તો અહીંયા ન્યુ લખવું પડશે કારણ કે આવૃત્તિ છે. તો h ન્યુ -5. તો V0 બરાબર h/E ન્યુ -50/E. તો અહીંયા ઢાળ થશે તમારો h/E. આની વેલ્યુ તમને આપી છે 4.12 ગુણ્યા 10⁻15. તો h ગણવાનું છે 4.12 ગુણ્યા 10⁻15 અને E કોણ 1.6 ગુણ્યા 10⁻19. તો અહીંયા તમારો જવાબ શું આવી જશે? 4.12 ગુણ્યા 1.6 6.592 ગુણ્યા 10⁻34 આવે છે. ખરું કે નહીં બચ્ચાઓ? ચાલો નેક્સ્ટ. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા આપેલી છે. ધરા એટલે પહેલી કક્ષા. પહેલી કક્ષામાં ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 મીટર. સંઘાત બાદ તેની ત્રિજ્યા કેટલી બની જાય છે? ભાઈ નવી ત્રિજ્યા બની ગઈ R બરાબર 21.2 nમી કક્ષામાં ગુણ્યા 10⁻11 મીટર. તો અંતિમ અવસ્થામાં ક્વોન્ટમ નંબર એટલે કક્ષાનો ક્રમાંક આપણને ખબર છે R ચલે છે n². તો nમી કક્ષામાં ત્રિજ્યા છેદમાં પહેલી કક્ષામાં ત્રિજ્યા બરાબર n/1/2. આ તમને આપી છે 21.2 ગુણ્યા 10⁻11. આ થયું 5.3 ગુણ્યા 10⁻11 અને આ થશે n². તો n² તમારો જવાબ આવશે 4. તો n બરાબર શું આવી જશે? 2. હા કે ના? 33. હાઇડ્રોજન પરમાણુઓને ધરા સ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે તો કેટલી રેખાઓ મળશે? તમે સમજો, આ પહેલી કક્ષા છે, ત્યાંથી તમે બીજી, ત્રીજી, ચોથીમાં મોકલી દીધો. ચોથી સ્થિતિ કીધી છે. ઓકે, તો આ n બરાબર 3, n બરાબર 2. હવે અહીંયાથી એને પાછું આવવાનું છે. તો કેવી રીતે આવી શકે? એકવાર ડાયરેક્ટ કૂદકો મારે, એકવાર વાયા કૂદકો મારે, એકવાર ડાયરેક્ટ અહીં કૂદકો મારે અને એકવાર અહીંથી અહીં કૂદકો મારે. ટોટલ કેટલી રેખાઓ થઈ? 6 રેખાઓ થઈ. 1 2 3 4 5 6. અથવા ખબર ના પડતી હોય તો 4c2 કરી નાખવાનું કે 4 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે આ કેટલું આવશે? 6 જુદી જુદી રેખાઓ તમને મળી શકે છે. 34. હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની રેખીય વેગમાનની ચાક માત્રા. ભાઈ રેખીય વેગમાનની ચાક માત્રા એટલે જ કોણીય વેગમાન. રેખીય વેગમાનની ચાક માત્રા એટલે જ કોણીય વેગમાનનું સૂત્ર છે NH/2π. અને દ્વિતીય કક્ષા એટલે 2 મૂકી દેશો તો 2h/2π. તો આ કેટલું થયું? h/π. 35. નાઇટ્રોજન ન્યુક્લિયસની દળ ક્ષતિ U ગણવાની છે. ભાઈ નાઇટ્રોજન જે છે 7, નાઇટ્રોજન 14. તો આપણે એમાં કહી શકીએ કે Z કેટલા છે? 7. A કેટલા છે? 7. તો દળ ક્ષતિ ગણવી હોય તો ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN અને આખા ન્યુક્લિયસનું દળ 7 નાઇટ્રોજન 14નું. Z કેટલું છે? 7. અને પ્રોટોનનું દળ તમને આપેલું છે, હાઇડ્રોજનનું દળ એ જ થશે 1.007825 પ્લસ ન્યુટ્રોન પણ 7 જ છે એટલે એ થશે 1.00665 માઇનસ આનું દળ તમને 14.00307 આપેલું છે. આનું સાદુરૂપ આપી દો 1.00785 પ્લસ 1.00865 ઇક્વલ ટુ મલ્ટીપ્લાય બાય 2 ઇક્વલ ટુ આવ્યું. અરે
મલ્ટીપ્લાય બાય 7 કરવાનું હતું. ઓકે, માઇનસ 14.0307 0.236 આ આન્સર આવે છે. ચેક કરી લેજો, આવી જશે. 36 કોણ સમઘટકની જોડ ધરાવે છે? થિયરી બેઝ ક્વેશ્ચન છે. બ્રોમિન 3580 એ સમઘટક ધરાવે. એના ઝેડ એ બધું જ સરખું, ખાલી ન્યુક્લિયર ગુણધર્મો જુદા જુદા હોય એટલા માટે એને સમઘટકો કહેવાય. ક્યુરી એ કોનો એકમ છે? ક્યુરી એ રેડિયો એક્ટિવિટીનો એકમ છે. આ પણ એ શામાં છે? ટેક્સ્ટબુકનો થિયરી બેઝ MCQ છે. 38 ડાયોડમાં ફોરવર્ડ બાયસ વોલ્ટેજ વધારતા ડેપ્લેશન સ્તરની જાડાઈ. ભાઈ જ્યારે તમે ફોરવર્ડ બાયસ વધારો છો ત્યારે બાહ્ય વોલ્ટેજ અને ડેપ્લેશન વિસ્તારનો વિભવ વિરુદ્ધ દિશામાં આવે છે, જેથી બેરિયર પોટેન્શિયલ અને પહોળાઈમાં ઘટાડો થાય છે. યાદ રાખો. શુદ્ધ વાહકમાં એકમ ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી છે. એકમ ઘન મીટરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 6 × 10⁻19 પ્રતિ મીટર ક્યુબ. તમે આટલા લંબાઈનો શું લો છો? સ્ફટિક. તો કદ કેટલું થશે? કદ થશે 1 × 2 સેન્ટીમીટરનો ક્યુબ. એટલે આ થશે 2 સેન્ટીમીટર ક્યુબ. આ થશે 2 × 10⁻6 મીટર ક્યુબ. તો તમારે એકમ કદમાં આટલા ઇલેક્ટ્રોન, તો આટલા કદમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? તો Ne × V. 6 × 10⁻19 × 2 × 10⁻6 આ થશે 12 × 10⁻13. આને લખાય 1.2 × 10⁻14. પણ જેટલા આપણે શુદ્ધ અર્ધવાહક કીધો છે, શુદ્ધ એટલે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ હોલ હશે. એટલે તમારો જવાબ આવવો જોઈએ 1.2 × 10⁻14. 40 પીએન જંક્શનમાં જો અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય, યાદ રાખજો, અશુદ્ધિ ઓછી હોય તો ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધારે થાય. કારણ કે એને ડિફ્યુઝન કરંટ, વિસ્તરણ પ્રવાહને બેલેન્સ કરવા માટે, એને વહન પ્રવાહ એટલો જ ઉત્પન્ન કરવા માટે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર જોઈશે. અને એના માટે જે ડિફ્યુઝન થવું જોઈએ એ નજીકના વિસ્તાર નહીં, દૂર સુધી થશે તો જ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની શકશે. એટલે જેટલી અશુદ્ધિ ઓછી એટલી ડેપ્લેશન વિસ્તાર પહોળું હોય. યાદ રાખો, ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધારે હોય. યાદ રાખજો, ફરી એકવાર રિપીટ કરું, અશુદ્ધિ ઓછી, ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધારે અને જંક્શન આગળ વિદ્યુત ક્ષેત્ર નબળું હોય. ખરું? અને જેટલી અશુદ્ધિ વધારે એને જંક્શનની નજીક જ ઇલેક્ટ્રોન હોલ મળી ગયા એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ જશે અને પહોળાઈ ઓછી થઈ જશે. ખરું? ચાલો, 40 ક્લિયર થયા. તો રિવાઇઝ કરી લેવાનું ફરી એકવાર. 10 પેપર આપણે ક્લિયર કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં 11મું પેપર લઈને આવીશું, પણ એ પહેલાં આ બધા ફરી એકવાર રિવિઝન કરી નાખવાનું. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો.